આપણો નાનો ભાઈ એટલે કે યશભાઈ નો બર્થડે હતો, પછી તો 5 કેકુ લાવીને બર્થડે ઉજવી નાખ્યો, પછી તો બધા ભાઈબંધ હતા કેક થી યશભાઈ ને બગાડી નાખ્યો। તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। યશભાઈ નો બર્થડે હતો, પછી તો યશભાઈ ને બર્થડે વિશ કહી નાખ્યું। તમે બધા પણ કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખો। આપણો માસીયાઈ ભાઈ એટલે કે સુભાષ રાજકોટ થી આપણને મળવા આવ્યો હતો, પછી તો આપણા માસીયાઈ ભાઈ અરે રામ રામ કે આપણો માસીયાઈ ભાઈ કે કપડા જોવા જવું, પછી તો હાર્દિકભાઈ ને ઘરે લેવા આવતા રહ્યા, પછી તો હાર્દિકભાઈ ને ગાડીમાં બેહાડ્યા, 3 સવારીમાં ગાડી કાઢી નીકળી ગયા કપડા જોવા। આવતા રહ્યા જગદીશભાઈ ની દુકાને ડીએનડી કલેક્શનમાં કપડા જોવા। તું મેં સે પ્યાર કરતી હે યા નહીં કરતી બતાઓ। આપણા માસી છોકરાએ કપડા જોઈ લીધા, પછી તો ગાડી કાઢી નીકળી ગયા ત્રણે ભાઈઓ પાછા ઘર બાજુ। આ શેરીના છોકરા ત્રણે સસલા જેવા પણ કાન ઉસારીસી કરે। જેમ જેમ હાંજ પડતી જાય પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા। આપણા બિપિન કાકાનો ફોન આવ્યો હોય કે દ્વારકા શું, પછી તો દ્વારકાધીશના દર્શન કરી લીધા। કોણ કોણ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી। સાંજે પાછા હું આપણા માસી છોકરો સુભાષ બે આવતા રહ્યા ચામુંડા રેસ્ટોરન્ટમાં પંજાબી ખાવા। ખાઈ લીધું બે ભાઈઓએ, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ। જમી કરીને આવતા રહ્યા બે માસી ભાઈઓ યશભાઈના ઘર બાજુ। જન્મદિવસ ઉજવવાનો, અહીંયા તો બધા ભાઈબંધ ભેગા થઈ ગયા હતા। પછી તો આપણે 5 કેકુ લઈને ગાડી ઉપર મૂકી દીધી, 5 કેકુ પછી તો ગાડી ઉપર ગોઠવી દીધી। આપણા યશભાઈ મીણબત્તી હળગાઈ નાખી। તમે બધા બર્થડે વિશ કરી નાખો, અમે બધા ભાઈબંધે બર્થડે વિશ કરી નાખી। Happy birthday dear Yasla, happy birthday to you। આમાં બધા ભાઈબંધ લુખી લેશું, કેક લઈ જાય ઈ પેલા આપણે કેક એક કોલે લુયા જઈ ખાઈ લી શાંતિથી। યશભાઈ પછી તો બર્થડે પાર્ટી આપી દીધી, બધા ભાઈબંધને સમોસા ખાવા હતા। પછી તો યશભાઈ બધા ભાઈબંધને સમોસા ખવડાવી દીધા। યશભાઈને બગડવાના હતા એટલે બધા ભાઈબંધને હાથમાં થોડી થોડી કેક લઈ લીધી। પછી તો આપણે પાણીની ડોલ લઈ લીધી, બધા ભાઈબંધ કેક થી બગાડવા માંડ્યા, આપણે પાણીથી નવડાવવા માંડ્યા। પછી તો આપણા જયદીપભાઈ આવ્યા યશભાઈને નવડાવવા। તમે બધા ફોલો તો કરી નાખો।